વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કચ્છ યુનિવર્સિટી ચેપ્ટર 4 વીજળી કંપનીના વાર્ષિક હિસાબો શરૂ કરશું. એના 3 ચેપ્ટર પૂરા થઈ ગયા છે, એટલે યુનિટ 2 પૂરા થઈ ગયા છે. આ ત્રીજું યુનિટ વીજળી કંપનીના વાર્ષિક હિસાબો અને ચેપ્ટર 4 છે. તો એના વિશે આપણે જોઈએ. મિત્રો, વીજળી કંપનીના હિસાબો આપણે કંપનીની જે ધારા 2003 છે એ પ્રમાણે જ અમલમાં થાય છે. જે ઊભા પાકા સર્વેમાં જ થાય છે, જે આપણે શીખી ગયા છીએ એ જ પ્રમાણે થાય છે. આ સંસ્થા છે ને એ જાહેર ઉપયોગિતાની સંસ્થા છે, એટલે બીજી કંપનીઓ કરતાં અલગ રીતે હિસાબ થાય છે. એની ભારતના 213ના કંપની ધારા મુજબ એનો ધારો એને લાગુ પડે છે અને એ પ્રમાણે એના હિસાબ થાય છે. વીજળી કંપની વિશે આપણે જાણતા હશો. આપણા ગુજરાતની અંદર વીજળી બોર્ડ છે, એને પશ્ચિમ ગુજરાત વિદ્યુત કંપની લિમિટેડ PGVCL કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? PGVCL. તો વીજળી કંપની એ જાહેર કરેલ ઉપયોગિતાની સંસ્થા છે, એટલે તેના વાર્ષિક હિસાબો અન્ય કંપનીઓ કરતાં જુદી રીતે થાય છે. આ જાહેર સેક્ટર છે. ST કોર્પોરેશન છે, વીજળી કોર્પોરેશન છે, પછી FCI કેન્દ્ર લેવલે છે, રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે બે હોઈ શકે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ બધા જાહેર કોર્પોરેશનો છે અને એના હિસાબો પણ કંપની ધારા મુજબ જ થાય છે. પહેલાં 1910ના જે કાયદો હતો ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ મુજબ તથા 1948ના ઇલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ તેમજ 1998ના ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન એક્ટ મુજબ વીજળી કંપનીને અનેક વિગતો અને અંગેના કેટલા બધા પત્રકો રાજ્ય સરકારને આપવા પડતા. અલગ અલગ પત્રકો આપવા પડતા. પહેલાં કેમ બધા અલગ અલગ ટેક્સ હતા અને પછી આપણે TDS કરી નાખ્યો હતો, બરાબર છે. એને બધા ટેક્સ નાબૂદ કરી નાખ્યા અને એનો એક જ ટેક્સ રાખ્યો. એવી રીતે વીજળી કંપનીએ પણ આ બધા પત્રકો નાબૂદ કરી નાખ્યા. બધા 1910, 1948, 1998નો કાયદો લાગુ કરીને 2003માં એક નવો કાયદો ધી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અમલમાં તારીખ 10/8/3થી આવ્યો. તે મુજબ કંપનીની 3 પ્રવૃત્તિઓ અલગ કરવામાં આવી. એક વીજળીનું ઉત્પાદન એટલે જનરેશન, વીજળીનું વિતરણ એટલે ટ્રાન્સમિશન અને વીજળીનો વેપાર અને ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ રીતે 3 ભાગમાં એને વેચવામાં આવ્યું. પણ આપણે જાતે પોતાના ઘરે વીજળી ઉત્પન્ન કરવી હોય પોતાના ઘર માટે, તો એના માટે એક કેપ્ટિવ પાવર જનરેશનની જોગવાઈ કરવામાં આવી છે, જે આપણે કરી શકીએ છીએ. જે સોલાર બેટરી છે, હમણાં તો પવનચક્કી આવી છે, એ પ્રમાણે આપણે ઘરના ઉપયોગ માટે પણ વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. એવી યોજનાને કેપ્ટિવ પાવર જનરેશન કહેવામાં આવે છે. એના માટે લાઇસન્સની જરૂર હોતી નથી. કઈ કંપનીઓને લાઇસન્સની જરૂર હોતી નથી? તો વીજળી કંપનીને લાઇસન્સ આપવા માટે મધ્યસ્થ કક્ષાએ એટલે કેન્દ્ર કક્ષાએ કે રાજ્ય કક્ષાએ સ્વતંત્ર નિયમનકારી સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે, એટલે એને લાઇસન્સ આપે. પણ જો નીચેની બાબત હોય, નીચેના સંજોગો હોય, તો એને લાઇસન્સ લેવાની જરૂર નથી. કોઈ વિતરણ લાઇસન્સ મેળવનારે પોતાના વિસ્તારમાં જ વેપાર કરવાનો હોય. દાખલા તરીકે એને ગુજરાત પૂરતું લાઇસન્સ લીધું અને ગુજરાતમાં જ વેપાર કરે, તો એને બીજા અલગ લાઇસન્સ લેવાની જરૂર નથી. પછી સરકાર પોતે ટ્રાન્સમિશન કે ટ્રેડિંગ વેપાર કે વિતરણ કરે, તો એને પણ લાઇસન્સની જરૂર નથી. પછી અમુક વિસ્તાર છે, રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તાર જાહેર કરેલો હોય અને ગ્રામ્ય વિસ્તારની અંદર જો વીજળીનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવે, તો એને પણ લાઇસન્સની જરૂર નથી. તો આ 3 બાબતોમાં લાઇસન્સની જરૂર પડતી નથી. 1998માં ધ ઇલેક્ટ્રિક રેગ્યુલેશન એક્ટ ફોર્મ કમિશન એક્ટ પસાર કરી પહેલી વખત સરકારની કેટલીક નિયમનકારી સત્તાઓ છે એ સેન્ટ્રલ ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશનને સોંપવામાં આવી, જેના દ્વારા રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ અલગ અલગ કોર્પોરેશનો, અલગ અલગ સંસ્થાઓ
અમલમાં આવી. દાખલા તરીકે અત્યારે આપણા ગુજરાતમાં પશ્ચિમ બાજુ પીજીવીસીએલ છે, જે પશ્ચિમ ગુજરાતની અંદર પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વિદ્યુત લિમિટેડ કંપની, જેને પીજીવીસીએલ કહેવામાં આવે છે. એવી રીતે અમદાવાદની બાજુ અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓ પણ છે. તો આ રીતે અલગ અલગ બોર્ડો સ્થાપવામાં આવ્યા અને એની સરકાર વતીથી ઘણી બધી સત્તાઓ આપવામાં આવી. તો આવી કંપનીઓ જે છે, વીજ કંપનીઓ, એનો હિસાબ કઈ રીતે થાય છે? તો એનો હિસાબ છે એ કંપની ધારા 2003ની જોગવાઈ તેમજ 2013ના કંપની ધારાની જોગવાઈ મુજબ ઇલેક્ટ્રિક કંપનીના ઊભા સ્વરૂપે નાણાકીય પત્રકો રજૂ થાય છે. જે આપણે ઊભા સ્વરૂપે પાકું સર્વે જોયું, એવી રીતે પાકું સર્વે અને નફા નુકસાન ખાતું પરિસ્થિતિ 3 મુજબ રજૂ કરવામાં આવે છે. બીજું કોઈ એમાં હોતું નથી. બરાબર છે. હવે એમાં કેટલીક હિસાબી જોગવાઈ છે. એમાં ઘસારો, ડિપ્રિસિએશન, કંપનીની કાયમી મિલકતોમાં વારંવાર વધારો ફેરફાર કરવામાં આવે અથવા મૂળ કિંમત બતાવવામાં આવે તો ઉપયોગિતાની જે સંસ્થા કે બીજી કોઈ પણ કંપનીમાં સાચો નફો જાણવો હોય તો એના ઉપર ઘસારો ગણવો જોઈએ. તો ઘસારો ગણીને નુકસાન ખાતે શું કરવામાં આવે છે? ઉધાર કરવામાં આવે છે. અને નફા નુકસાન ખાતે ઉધાર ઘસારો કરી અને ઘસારા ખાતે જમા કરવામાં આવે છે. અને એ ઘસારો પાછો ઘસારા ખાતે ઉધાર કરીને ઘસારા ભંડોળ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. અને ઘસારા ભંડોળ ક્યાંથી લેવામાં આવે છે? બેંકમાંથી. એટલે વળી પાછું ઘસારા ભંડોળ ખાતે ઉધાર કરી અને બેંકમાં ખાતે જમા કરવામાં આવે છે. આ રીતે ઘસારા ભંડોળમાંથી ઘસારાની નોંધ કરવામાં આવે છે. પછી સમાન અને નવીનીકરણમાં તો વીજળી કંપનીમાં રોજે રોજ સમારકામ નવીનીકરણ ચાલતું જ હોય. ક્યાંક નવું પાવર સ્ટેશન ઊભું કરવાનું હોય, ક્યાંક લાઇટ ગઈ હોય, થાંભલામાં વીજ ફોર્મ ભરી ગયું હોય, તો આવું રોજે રોજ ચાલતું હોય છે. તો એના ઉપર કાયમી મિલકતો હોય તો એ બધે સમારકામ હોય તો એ બધું નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. અને આની મિલકતો જાહેર કંપનીની બહુ મોટી હોય છે, એટલે એની મિલકતો ખરીદ્યા પછી શરૂઆતના વર્ષોમાં નફો દેખાય, પણ પછી ધીરે ધીરે એમાં સમારકામ જે થતું જાય અને એનો ખર્ચ વધુ જાય એટલે પછી નફો શું થઈ જાય છે? ઓછો થતો જાય છે. આ માટે કંપનીઓ શું કરે છે? મરામત અને નવીનીકરણનું એક અનામત ભંડોળ કરે છે, ઊભું કરે છે. અને એનામાંથી પછી એ ખર્ચાઓ બધાએ ઉધારવામાં આવે છે. આમ આ રીતે દર વર્ષે જે ભંડોળ ઊભું કરવામાં આવે એ ભંડોળને સમારકામ અને નવીનીકરણ અનામત કહેવામાં આવે છે. નફામાંથી ઊભું કરે, જેમ ઘસારા ભંડોળ ઊભું કરી છે એમ આ રીતે સમારકામ અને નવીનીકરણ અનામત પણ ઊભું કરવામાં આવે છે, જેથી વારંવાર થતા ખર્ચાને આપણે મૂળ મૂડીમાંથી કાઢવા પડે નહીં. તો એને પણ નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે ખર્ચને, અને જે અનામત છે એને ખાતે જમા કરવામાં આવે છે, કારણ કે એમાંથી પૈસા લેવામાં આવે છે. એની આમનો શું થાય છે કે નફા નુકસાન ખાતે ઉધાર તે સમારકામ અને નવીનીકરણ ખાતે જમા કરવામાં આવે છે. અને પછી એને સમારકામ અને નવીનીકરણ ખાતે ઉધારી અને સમારકામ ખાતે જમા કરાવી ખાતું શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે કાયમી મિલકતનો વધારો અને વિસ્તાર. કેટલી વાર જૂની મિલકતો નકામી થતાં નવી મિલકતો ગોઠવી પડે છે. ડીપી હોય, ટ્રાન્સફોર્મર હોય, પાવર સ્ટેશન હોય, બધાએ શું કરવાનું હોય? નવી બસો હોય, જૂની બસો હોય, એવી રીતે એ પણ કોર્પોરેશન છે, તો એ બધાએ કાઢીને નવા ઉધારવામાં આવે છે. તો એ પૂરેપૂરી રકમ નફા નુકસાન ખાતે શું કરવામાં આવે છે? ઉધારવામાં આવે છે. અને એને શું કરવામાં આવે છે? મૂડી ખર્ચ, કારણ કે લાંબા ગાળાનો ખર્ચ હોય છે. મિલકતો બધી શું છે? લાંબા ગાળાની હોય છે. ટ્રાન્સફોર્મ જે છે, વીજળીના થાંભલાઓ, આ તે બધું લાંબા ગાળા માટે ખર્ચ કરવામાં આવે છે. વારંવાર કરવા પડતો નથી, એટલે એને કેવો ખર્ચ કહેવામાં આવે છે? મૂડી ખર્ચ ગણવામાં આવે છે. એટલે જૂની મિલકતોને સ્થાને નવીન મિલકતો ગોઠવવામાં આવે તો તેના હિસાબો લખાવવા જોઈએ. તો આ રીતે જૂની મિલકતને બદલે નવી મિલકત ગોઠવાથી પરિસ્થિતિમાં સુધારો ન થાય તો વધારાના અંગેનો સંપૂર્ણ ખર્ચ નફા નુકસાન ખાતે શું કરવામાં આવે છે? ઉધારવામાં આવે છે. પરંતુ જે ખર્ચ થાય અને તેની રકમ ખૂબ મોટી હોય તો જૂની મિલકત કરતાં નવી મિલકતમાં કંઈ સુધારા વધારા થયા હોય તો જૂની મિલકત આજે જે સ્થિતિમાં ફરી ગોઠવવામાં આવે તેટલો જે ખર્ચ થાય એ નફા નુકસાન ખાતે ઉધારે. દાખલા તરીકે નવી મિલકત બહુ ઘણી કિંમતની હોય અને જૂની મિલકતમાં થોડો ખર્ચ કરીને જો ચાલી શકતી હોય તો એને સમારકામ કરી અને ચલાવવામાં આવે છે. જેમાં એ ખર્ચ થાય એને સમારકામ ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે અને એને પણ મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. તો આ રીતે મિત્રો 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. બાકી તો
પાકા સર્વેમાં અને નફા નુકસાન ખાતા નમૂનો આપણે અગાઉ જોઈ ગયા છીએ એવો જ છે, એમાં કાંઈ જોવા જેવું નથી. આ એનો પાકા સર્વેનો નમૂનો છે, પરિસ્થિતિ 3 ભાગ 2 મુજબનો. ઉપર કંપનીનું નામ લખાય, નીચે નફા નુકસાન ખાતાનો છે. આ નફા નુકસાન ખાતાનો નમૂનો છે. આ રીતે કરવેરા અને નફા નુકસાન બરાબર છે. એ પ્રમાણે 13 પ્રકારનો છે. અને આગળ જે છે એવો ને એવો નફા નુકસાન ખાતાનો છે, આ પાકા સર્વેનો. ઇક્વિટી શેર મેળે જો જે આપણે કંપનીના ગણી છે એ જ પ્રમાણે બિનચાલુ દેવા, ચાલુ દેવા, મિલકતોમાં સ્થિર મિલકતો, બિનચાલુ રોકાણો, પછી ચાલુ મિલકતો, બરાબર છે, માલ સામગ્રી, ટૂંકા ગાળાની લોન, આ રીતે એના પત્રકોનો નમૂનાઓ છે. એ નમૂનાઓ જોયા પછી આપણે નફા નુકસાન ખાતાની અંદર કયા કયા ખર્ચા આવે, કઈ કઈ આવક થાય, તો વીજળી બિલની આવક કઈ કઈ, તો મીટર દ્વારા ગ્રાહકોને થતું વેચાણ, કરા દ્વારા થતું વેચાણ, જાહેર દીવાબત્તી જે રોડ ઉપર હોય રોડ લાઇટનું જે છે એના ગ્રામ પંચાયત, તો ગ્રામ પંચાયત નગરપાલિકા હોય તો એનું બિલ, એનું આવક, પછી કૃષિ ક્ષેત્રે વીજળી આપવાની હોય એની આવક, ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી આપવાની હોય એની આવક, પછી મીટરનું ભાડું, ટ્રાન્સફર ફી, પુનઃજોડાણ ફી, સર્વિસ ફી, ગ્રાહક તરફથી બીજી કોઈ આવક, પ્રચુર આવક થઈ હોય, દંડ મૂંડ, એ બધી એની આવક કહેવામાં આવે છે. બીજી કઈ આવક છે તો કોઈ બેંકનું વ્યાજ એની જો હોય તો, પછી રિએક્ટિવ રિઝિવરી, સરકારી મદદ, લોન ધિરાણ પરની આવક, શેર ટ્રાન્સફર ફી, બીજી કોઈ પરચુરણ આવક હોય તો આવક, ગ્રાહક પાસેથી વસૂલ કરેલી પેનલ્ટી, દંડ, આ બધી એની આવક છે. તો પછી જે આવક છે ને એની, તો વીજળીની ખરીદીમાં, સોલાર પાવર ખરીદીમાં, વીજ ફાર્મમાં, પછી વિન્ડ ફાર્મ જે પંખાઓ લેવામાં આવે છે, બરાબર છે ને, આપણે કચ્છ બાજુ જે વિન્ડ ફાર્મ હોય છે આખું ઊભું, તમે જાઓ તો જોજો, અને જોયું હશે પંખા, નવી મોટરો ઊભી કરીને પંખાઓ કરી અને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પછી ઇલેક્ટ્રિક લોડ ચાર્જિસ, રિએક્ટિવ એનર્જી ચાર્જિસ, આ બધા એના ખર્ચા છે. બીજા કલ્યાણકારી ખર્ચા કયા તો પાવર હાઉસના પગારની મજૂરી, કર્મચારી ભથ્થા, ગ્રેજ્યુટીની ચૂકવણી, પ્રોવિડન્ટ ફંડનો ફાળો, અન્ય ફંડમાં ફાળો, કર્મચારીઓને બોનસ, ડિરેક્ટરને મહેનતાણું, આ બધા એના ખર્ચા છે. નાણાકીય ખર્ચા કયા તો ઉછીના લીધેલા નાણાં, ડિબેન્ચરનું વ્યાજ, બેંક ચાર્જિસ, કરવેરા સત્તાવાળાને વસૂલ કરેલ વ્યાજ, નાણાકીય પેનલ્ટી, આ બધા એના શું છે ખર્ચાઓ છે. સૌથી પહેલાં આપણે જોયા હતા ધંધાકીય આવક, આ બધીની આવક છે. પછી અન્ય આવક જોઈ, આ બધીની આવક છે. પછી આપણે વીજળી ખરીદીની જોઈ, પછી કર્મચારી કલ્યાણ અંગેના ખર્ચા જોયા, નાણાકીય ખર્ચામાં ઉછીના નાણાં, ડિબેન્ચર વ્યાજ, બેંક ચાર્જિસ, કરવેરા સત્તાવાળાને વસૂલ કરેલ વ્યાજ, લીઝ ફાઇનાન્સ પરના નાણાકીય ખર્ચા, નાણાકીય પેનલ્ટી. અન્ય ખર્ચામાં વીજળી વિતરણ ખર્ચ, તેલ, વેસ્ટ, એન્જિન રૂમની સામગ્રીનો વપરાશ, દેશી મિલકતો, નિભાવ અને મરામત ખર્ચ, ભાડું, કર અને વેરા, વીમા પ્રીમિયમ, ટેલિફોન ખર્ચ, વહીવટી ખર્ચ, વીજળી બિલ કનેક્શન, કેન્દ્રોની કમિશન, પરચુરણ ખર્ચ, ગાલખાત, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચ, ડિરેક્ટર ફી, ઓડિટર ફી, કાનૂની ખર્ચ, જાહેરાત ખર્ચ, આ બધા ખર્ચા છે એ નફા નુકસાન ખાતે ઉધારવાના હોય છે. તો મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ, તેના પરથી આપણને ખ્યાલ આવી જશે. દાખલાઓ પહેલાં ગણતા હતા એવી રીતે જ ગણવાના છે. ઉદાહરણ નંબર 1ની અંદર તમને એક પાકું સરવૈયું સપ્લાય કરતી કંપનીનું આપેલું છે. એની આ રીતનું છે. નીચે 3 વિગતો આપેલી છે કે 75 ને 30,000 ખર્ચવામાં આવ્યા હતા પૂરા વર્ષ દરમિયાન. ઉપરની 3 વિગતોને અનુક્રમે જમીનમાં, ટ્રાન્સફરમાં અને યંત્રોમાં અને મકાનમાં, બરાબર છે. અને તફાવતની રકમ 48,000 કંપનીનો નફો ગણવામાં આવ્યો છે. આટલી સૂચના આપણને આપી છે અને પાકું સર્વે આપણે બનાવવાનું છે. તો મિત્રો પાકા સર્વેની અંદર તમને ખબર છે કે પહેલાં ઇક્વિટીના દેવા આવે તો આમાં પાકા સર્વેમાં આપી દીધેલા છે કે સત્તાવાર થાપણ 9 લાખની છે લખી, અને વસૂલાવેલી મૂડી 7,80,000ની છે. એમાં આપણે બીજું કાંઈ નહીં, બેઠે બેઠું લખવાનું છે. તો નોંધ નંબર 1 મુજબ લખી પાકા સર્વેમાં શેર મૂડી 7,80,000ની લખાશે. 9 લાખની સત્તાવાર મૂડી લખવામાં આવતી નથી. પછી મિત્રો અનામત અને વધારો છે. તો પાકા સર્વેમાં તમે જુઓ અનામત અને વધારામાં શું શું આવે. તો અનામત ફંડ આપેલું છે 45,000નું પાકા સર્વેની અંદર. પછી નીચે વાંચશો તો
નવીનીકરણ ભંડોળ એ પણ 75,000 ઊભું કરવામાં આવ્યું છે, તો એ લખાશે. અને બીજું નફા નુકસાન ખાતું પણ આપેલું છે તફાવતનું, કે નફો 48,000, બરાબર છે. નફા નુકસાન ખાતાનો તફાવત જમા બાકી કહેવાય એ 48,000. આ બધા અનામતને વધારામાં આવશે. કોઈ પણ ભંડોળ હોય, ફંડ હોય કે નફા નુકસાન ખાતું હોય, શેમાં આવે? ઉધાર કે જમા એ અનામત અને વધારામાં આવે. તો આ ત્રણનો સરવાળો 1,68,000 નોંધ નંબર 2 મુજબ અનામતની વધારો થશે. પછી મિત્રો બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના ડિબેન્ચર આપણે આપેલા છે. આપણે પાકાસરિયામાં રકમમાં જોતા જઈએ એટલે ખ્યાલ આવશે કે લાંબા ગાળાના 12% ડિબેન્ચર 1,20,000 આપેલા છે. બેઠે બેઠા લખવાના છે. ચાલુ દેવામાં લેણદારો પણ 1 ને 14 આપેલા છે, 48,000 આપેલા છે, તે આપણે બેઠે બેઠા લખવાના છે. પછી ચાલુ દેવામાં લેણદારો 48,000 લખાઈ ગયા એટલે દેવા બાજુની બધી સાઈડ પૂરી થઈ. એનું ટોટલ મારશું તો 11,16,000 આવશે. હવે મિલકતો ઉપર જોઈએ તો કાયમી મિલકતો, દસ્ય મિલકતો નોંધ નંબર 3 પ્રમાણે મકાન આપણને 39,000 એમને બેઠે 39,000 છે એ લખવાનું છે, કારણ કે આની અંદર લખેલું છે કે મેઇન મકાનમાં જે છે અને એના સિવાય તમારે નીચે મુજબ વધારો કરવામાં લખ્યું છે કે ઉપરની છેલ્લી ત્રણ એટલે કે જમીન સિવાય મેઇન ટ્રાન્સફોર્મેશન યંત્રો અને મકાનમાં અનુક્રમે 75,000 ને 30,000 વધારો કરવાનો છે, બરાબર છે. તો આપણે 75,000 વધારો કરતા જઈએ તો કેટલા થાય છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે મકાન જોઈએ તો એનું મકાન 39,000 આપેલું છે, તો આપણે 39,000 લખશું. પછીમાં છેલ્લી 3 વિગતોની અંદર આપણને 75,000 ને 30,000 વધારો કરવાનો છે. તો મેઇન્સ ટ્રાન્સફરની અંદર આપણે વધારો કરશું તો 4,05,000 આપેલા છે, એમાં 75 વધારો કરીએ તો 4,80,000 થશે. પછી યંત્રોની અંદર 75,000 વધારો કરવાનો છે, તો 1,95,000 થશે. 1,20,000 આપણે આપેલા છે અને એમાં 75 વધારો કરશું તો 1,95,000 થશે. મકાનો જે છે એ 39,000 છે અને એમાં 30,000 વધારો કરવાનો છે, એટલે 39 ને 30 69,000 થશે. છેલ્લી 3 આઈટમમાં વધારો કરવાનો હતો. અને પહેલી આઈટમ જે છે એ જમીન છે, મકાન નથી પણ શું છે? જમીન છે. જમીન એમને 39,000ની બેઠે બેઠી લખી નાખવાની છે, એમાં કંઈ વધારો કરવાનો નથી. સમજાઈ ગયું મિત્રો? જમીન છે એ આપણને દાખલાની અંદર 36,000ની આપેલી છે. કેટલી આપેલી છે? 36,000ની. તો જમીન છે એ બેઠે બેઠી 36,000ની આપણે લખશું. અને બાકીની છેલ્લી 3 આઈટમ કીધી છે એટલે નંબર 2, 3, 4ની અંદર અનુક્રમે 75,000 ને 30,000 વધારો કરવાનો છે, તો એમાં આપણે વધારો કર્યો અને એ પ્રમાણે નોંધ 3 મુજબ દસ્ય મિલકતોનું ટોટલ 7,80,000 થયું. ચાલુ સામગ્રી જે દાખલામાં આપેલી છે એ પ્રમાણે સ્ટોક 74,000 લખાશે, વેપારી લેણા 1,14,000 લખાશે અને રોકડ અને બેંક સિલક જે આપી છે 1,03,000 લખાશે. બંને બાજુ જોઈશું તો મિત્રો ટોટલ સરખા થશે. એટલે આપણે આમ જોઈએ તો દાખલો સહેલો હોય છે, ગણવામાં કંઈ અઘરો પડતો નથી, બેઠે બેઠું લખવાનું આવે છે. એમાં થોડીક જે હવાલા હોય એની ગણતરી કરવી પડે છે. જે અગાઉ જે દાખલા છે એ પ્રમાણે જ છે. નમૂના પણ નફા નુકસાન ખાતું કે પાકો સર્વે એ પ્રમાણે બનાવવાનું છે, એટલે આમાં કાંઈ નવી જેવું તમને લાગતું નથી. એક ધ્યાનમાં રાખવાનું કે નફા નુકસાન ખાતામાં કયા કયા ખર્ચા કયા હેડિંગ નીચે આવે છે એ હેડિંગ તમારે યાદ રાખવા પડે, જેથી હેડિંગ નીચે તમારે લખવા પડશે. આમાં ખર્ચાઓ બહુ હશે એટલે આમ આઈટમો બધી ઘણી બધી આપશે દાખલાની અંદર. એ આઈટમો વાંચીને તમારે લખવી પડશે. એ જ કંટાળો હશે, બાકી બીજું કંઈ હશે નહીં. જય દ્વારિકાધીશ, જય સિયારામ.